અમેરિકામાં કાર્ગો પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં અમેરિકાના લુઇસવિલમાં કાર્ગો વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું। કાર્ગો વિમાન ક્રેશમાં 3 લોકોના મોત અને 11 લોકો ઘાયલ થયા। ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ખતરનાક વિસ્ફોટ થયો। આ દ્રશ્યો સામે આવ્યા છે। લુઇસવિલેથી હોનોલુલુ માટે આ વિમાન ઉડાન ભરી રહ્યું હતું। યુપીએસ કંપનીનું કાર્ગો વિમાન ભડભડ સળગ્યું છે। આ દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે। 3 લોકોના મોત થયા છે। અમેરિકાના લુઇસવિલમાં કાર્ગો વિમાન ક્રેશ થયું છે। કાર્ગો વિમાન ક્રેશમાં 3 લોકોના મોત અને 11 લોકો ઘાયલ થયા। ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં વિસ્ફોટ થયો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। યુપીએસ કંપનીનું કાર્ગો વિમાન ભડભડ સળગ્યું છે। ટેક ઓફ થતાની સાથે જ નીચે પડ્યું આ કાર્ગો પ્લેન। હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો ઉડાન ભરતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો વિમાનમાં। લુઇસવિલથી હોનોલુલુ માટે આ વિમાને ઉડાન ભરી હતી અને જેમાં યુપીએસ કંપનીનું કાર્ગો વિમાન ભડભડ સળગ્યું હતું।